આજે બનાસકાંઠા જિલ્લાના નવા ભાજપ પ્રમુખ માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા છે. આ પણ આવ્યા છે. કયા પ્રકારની આ પ્રક્રિયા રહેશે ને ક્યારે પ્રમુખની જાહેરાત કરશે? આ બધા જાણો છો કે ભારતીય જનતા પાર્ટી લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે. સંપૂર્ણ પારદર્શક સંગઠનની પ્રક્રિયા થતી હોય છે. આપ એ પણ જાણો છો કે 50,000થી વધારે બૂથોની સંરચના થઈ ચૂકી છે, મંડળની સંરચના થઈ ચૂકી છે અને હવે જિલ્લા પ્રમુખો માટેની આજના દિવસે 9 વાગ્યાથી 12:30 સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થઈ રહી છે. ફોર્મ બધા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના સૈનિકો લઈને આવી રહ્યા છે. એ પછી ફોર્મની ચકાસણી થશે અને આખો દિવસ આ પ્રકારની ગતિવિધિ થવાની. સંકલનની બેઠક છે તેમાં શું કરાશે? જે ફોર્મ આવ્યા છે તેની ચકાસણી કરાશે, ગેરલાયકને ફોર્મ હશે તેને બહાર નીકળાશે? ગેરલાયક જેવું કશું હોતું નથી. ફોર્મની ચકાસણી એનો મતલબ એવો થયો કે વિગતો પૂરી છે કે નહીં. કોઈ અપૂરતા હોય, કોઈ રહી ગયું હોય તો એને પૂરતા કરી શકાય. એટલે આમાં આપ જાણો છો એ મુજબ આખી પ્રક્રિયા જેમ ઇલેક્શન કમિશન કરતું હોય છે એ પ્રકારની જ આ પ્રક્રિયા છે. અને અમારા કાર્યકર્તાઓ જે છે અનેક ચૂંટણી લડાઈ ચૂક્યા હોય છે, એટલે એ કંઈ ભૂલ કરવાના છે એવું કંઈ માનવાને કારણ નથી. તમામ ફોર્મ ભેગા કરીને ક્યાં મોકલાશે અને કેવી રીતે નિર્ણય કરાશે પ્રમુખ માટે? તમામ ફોર્મ લઈને પ્રદેશની અંદર મોકલવામાં આવશે અને પ્રદેશનું નેતૃત્વ આની ઉપર નિર્ણય કરશે. આજે જિલ્લા ભાજપની સંકલન છે તેમાં કયા પ્રકારની ચર્ચા થશે? જે કંઈ ફોર્મ આવવાના છે એ ફોર્મના નામ જો ત્યાં કેટલું કામ કોને કર્યું છે, શું છે, આ બધી ઝીણવટભરી ચર્ચા થવાની છે. સાહેબ, જિલ્લાનું વિભાજન થયું છે, 2 જિલ્લા અલગ થયા છે, તો 2 પ્રમુખ મુકાશે કે એક જ પ્રમુખ મુકાશે? એ હજુ પ્રદેશ વિચારીને આગળ નિર્ણય લેશે શું કરવું. ખાસ કરીને ધાનેરા અને કાંકરેજ પણ વિરોધ કર્યો છે, એ બાબતે કશું કહેશો? નહીં, અમારે તો અત્યારે જે ચૂંટણીની પ્રક્રિયા છે એટલે આ આચારસંહિતા કહેવાની ચૂંટણીની પ્રક્રિયા પૂરતું મર્યાદિત છે.